ગુડ ઇવનિંગ. પ્રેઝ લોર્ડ. પ્રભુનો આભાર માનીએ છીએ આજના દિવસને માટે, સુંદર સંધ્યાને માટે. આખો દિવસ પ્રભુએ તેની કૃપામાં પસાર કરાવડાયો, સુખરૂપ શાંતિમાં અને આનંદમાં રાખ્યા, તંદુરસ્તીમાં રાખ્યા. એના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજના દિવસોની અંદર આ જે આપણે અત્યારે જગતમાં જીવી રહ્યા છે, જે સમયમાં જીવી રહ્યા છે, એમાં પ્રભુની કૃપા એ બહુ જરૂરી છે. એની શાંતિ ને તંદુરસ્તીની આપણને બહુ જરૂરી છે અને પ્રભુનો આભાર માનીએ છીએ કે તે પૂરું પાડે છે આપણને. અને જે લોકો મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, બીમારીમાં છે, એમની માટે આપણે પ્રાર્થનામાં રહીએ આ દિવસો દરમિયાન, એ બહુ જરૂરી છે. મધ્યસ્થીની પ્રાર્થના કરવી એ બહુ અગત્યનું છે. આપણા માટે જ માગીએ એવું નહીં, પણ આપણે બીજા બધા પણ ઘણા બધા લોકોને પ્રાર્થનાની જરૂર હોય છે, એમની માટે પણ આપણે માગીએ એ જરૂરી છે. એક બીજી બાબત એ છે કે આજે મારા મમ્મીની વર્ષગાંઠ છે ને એ દિવસે જ પ્રભુનું વચન આપવાનું થયું. એનો મને આનંદ છે. મમ્મી પ્રભુ પાસે છે, એને માટે હું પ્રભુની સ્તુતિ કરું છું ને પુનરુત્થાનની આશામાં એકવાર મળવાનું છે આપણા બધા વાલાઓને, એને માટે પ્રભુના નામને મહિમા આપું છું. સારું, આજે જે બાબત આપણે જોવાના છે એ તો 8મો સંદેશો છે વર્શિપ ઉપર. હાઉ ટુ વર્શિપ ઇન સ્પિરિટ એન્ડ ઇન ટ્રુથ. આત્માથી અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરવું એટલે શું, એ બાબત આપણે જોવાના છે. હું મારા દરેક બેનરની અંદર એક સ્લોગન લખું છું અને એ તો છે કે વર્શિપ ધ કી ટુ એન્ટર ઇન ધ ગ્લોરી ઓફ ગોડ્સ પાવર. એટલે કે આરાધના, ભક્તિ એ એવી ચાવી છે કે જે ઈશ્વરના મહિમાવાન સામર્થ્યમાં પ્રવેશ કરી શકાય, એની ચાવી એ વર્શિપ. આ જે સ્લોગન છે, આ મારી ટેગલાઇન છે વર્શિપના 8 સંદેશાઓની. એ મેં બીજા થેસલોનિકી અને પહેલા અધ્યાયમાંથી લીધી છે. આ કોઈ કોટ બહારનું નથી કે કોઈનું નથી. આ મને ઈશ્વરે જે બતાવ્યું એ પ્રમાણે મેં આ સંદેશાનું આ કોટ, એની ટેગલાઇન લીધી હતી. અને એ પેસિવ છે. જે વચનમાં લખ્યું છે એનો બીજો અર્થ કરતાં જ્યારે આપણે સમજીએ ત્યારે એ આવે છે, આ બાબત આવે છે કે વર્શિપ ધ કી ટુ એન્ટર ઇન ધ ગ્લોરી ઓફ ગોડ્સ પાવર. જો બીજો થેસાલોનિકી અને તેનો પહેલો અધ્યાય અને 8મી ને 9મી કલમ, એમાં એવું કહે છે કે તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે. તેઓ એટલે કે જેણે ઈશ્વરનો નકાર કર્યો છે ને પ્રભુને ઓળખતા નથી, એટલે પ્રભુની વાત જાણ્યા છતાં પણ પ્રભુનો સ્વીકાર કર્યો નથી, ઓળખવાની ના પાડે છે કે તેઓ પ્રભુની હજૂરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે. જો આ બહુ ગંભીર બાબત છે, પણ બહુ અજાયબ જેવી બાબત છે. શું કહે છે કે તો પ્રભુની હજૂર એટલે એની હાજરીમાંથી અને એના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે. આ જે બાબત છે એ આપણે ઈશ્વરની ભક્તિ નથી કરતા, ઈશ્વરને માનતા નથી, ઈશ્વરનો સ્વીકાર નથી કરતા એની માટે છે. પણ એને મને પ્રભુએ બીજી રીતે બતાવ્યું કે જો તમે પ્રભુની હજૂરમાં એના મહિમાના સામર્થ્યના અથવા એના સામર્થ્યના મહિમામાં જો તમે રહો તો તમને આશીર્વાદ મળે. જો તમે અનંતકાળિક જીવન એટલે આશીર્વાદ, અનંતકાળનો આશીર્વાદ તમે પામો છો. અને તો એવી કઈ બાબત છે કે તમે પ્રભુના મહિમાના સામર્થ્યની અંદર તમે રહી શકો. સો ધેટ ઇઝ વર્શિપ. તમે ઈશ્વરની વર્શિપ કરો, સો દેટ વર્શિપ ઇઝ ધ કી ટુ એન્ટર ઇન ધ ગ્લોરી ઓફ ગોડ્સ પાવર. તમે ખરા હૃદયથી, આત્માથી ને સત્યતાથી ઈશ્વરની વર્શિપ કરો તો તમે તેના મહિમાવાન સામર્થ્યમાં પ્રવેશવાની અને એની હજૂરમાં પ્રવેશવાની અને અનંતકાળિક જે જીવન છે એમાં પ્રવેશવાની તમને તક મળે. દેટ ઇઝ ધ કી. વર્શિપ ઇઝ ધ કી ટુ એન્ટર ઇન ધ ગ્લોરી ઓફ ગોડ્સ પાવર. આમેન, હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ કે આ વચન પ્રભુએ મને આપ્યું. આવો આપણે પ્રાર્થના કરીએ ને પછી આપણા આજના વચનમાં આપણે જઈએ.
પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ અજાયબ જેવા તમારા વચનોને માટે. અને અત્યારે પ્રભુ તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે અમે તમારું વચન સાંભળવાના માટે બેઠા છીએ. ત્યારે અમે અમારી સમક્ષ અમારી આંખો ઊંચી કરીએ છીએ. તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છીએ. પ્રભુ, અત્યારે હું મારી જાતને તમારા હાથમાં સોંપું છું, મુજ નિર્બળ પાત્રને. પ્રભુ, તમે સહાયને મદદ કરો. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવી પ્રાર્થના કરું છું. તમામ અંધકારની સત્તાઓ અમારી જાત ઉપરથી, આ જગ્યા ઉપરથી અને આ સિસ્ટમના સમય ઉપરથી ઈસુના નામમાં હું તોડી નાખું છું. પ્રભુ, તમે અગુવાઈ કરો ને અમને દોરોને ચલાવો. હવે પછીના સમયમાં પ્રભુ તમે તમારી વાણી પ્રગટ કરો એવી અમારી પ્રાર્થના અને વિનંતી. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપતા અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. સારું, જે વિષય લીધો છે એ આ છેલ્લો વર્શિપ જે સબ્જેક્ટ છે આપણો, એનો આ છેલ્લું સેશન છે, 8મું સેશન છે. વર્શિપ સિરીઝનો આ છેલ્લો ને 8મો સંદેશો છે. ને આ 8 સંદેશા એ એક ભારે ખોરાક હતો. એ દૂધ નહીં પણ થોડો ભારે ખોરાક હતો. અને પ્રભુનો આભાર માનીએ છીએ કે એ બાબતો આપણે સમજી શકીએ છીએ. અને હું તમને ખાતરી સાથે કહું છું કે જો વર્શિપ સિરીઝના બધા સંદેશા, એટલે 8 સંદેશા તમે ક્રમાનુસાર શાંતિથી, ઇટ ઇઝ હેવી, લાંબા છે, 1 કલાકના, ઓલમોસ્ટ 1 કલાકના સંદેશા, પણ બહુ ડીપ બાબતો છે. એને જો તમે સમજશો, એક પછી એક ક્રમાનુસાર એને સાંભળશો, તો મને વિશ્વાસ ને ખાતરી છે કે તમને આત્મામાં તમે મજબૂત થશો અને બહુ આશીર્વાદિત થશો. અને એની સાથે સાથે તમે બીજાને તારનાર થશો, બીજાને પ્રભુમાં દોરનારા થશો, બીજાને પ્રભુમાં લાવનારા થશો. એ ઉપરાંત જેઓ જીવનથી થાકી ગયેલા છે, જીવનથી હારી ગયેલા છે, જો તમે હતાશ થયેલા છો, જીવનમાં નિરાશ થયેલા છો, માનસિક તાણમાં છો, કૌટુંબિક પ્રશ્નો છે, કૌટુંબિક મુશ્કેલીઓ છે, ગંભીર માંદગીમાં જો તમે ફસાયેલા છો, અને વ્યસનોમાં જો ફસાયેલા છો, કોઈક એવી ખોટી બાબતોમાં જો ફસાયેલા છો, અને કોઈક વળગી રહેનાર પાપમાં જો ફસાયેલા છે. કદી ઘણીવાર એવું થાય છે કે પોતાની જાત પ્રત્યે ધૃણા આવે, એવું જો તમને ફીલ થાય છે, તમને એમ લાગતું હોય કે આઈ એમ ગુડ ફોર નથિંગ, અને ઘણીવાર મરવાના વિચારો, આપઘાતના વિચારો આવે, એટલી હદે જો ડિપ્રેસ થઈ ગયા છીએ, તો થોભો. ઇટ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ કે આ સંદેશાઓ તમારી માટે છે. આ વર્શિપના 8 સંદેશા તમે એકવાર જીવનમાં તમે સાંભળો, અને હું તમને ખાતરી સાથે કહું છું કે પ્રભુ તમને ચોક્કસ માર્ગ બતાવશે. પ્રભુનો આત્મા તમને સ્પર્શ કરશે. અને આ સંદેશાઓ એ પવિત્ર આત્માથી તેડાયેલા છે, દોરાયેલા છે અને ઇન્સ્પાયર કરેલા છે. એટલે એ સંદેશા તમને જીવતા અને ખરા ઈશ્વર, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સાચો ઈશ્વર છે અને જીવતો ઈશ્વર છે, એની વધુ નજીક લઈ જશે અને એના સામર્થ્યથી ભરશે. ને એની હાજરી એ તમારા જીવનની બધી મુશ્કેલીઓ, તકલીફો, એ બધી બાબતોમાં એની હાજરી એ તમને શાંતિ પ્રદાન કરશે અને તમને માર્ગ બતાવશે. કારણ કે જ્યાં પ્રભુની હાજરી હોય ત્યાં તકલીફો અને અશાંતિ અને પ્રોબ્લેમ્સ એ રહેતા નથી. અને મારી તમને વિનંતી છે કે આ બાબત તમે ધ્યાનમાં રાખશો અને સમય કાઢીને મારા 8 આ સંદેશા તમે ધ્યાનથી સાંભળશો તો આત્મામાં તમે બહુ મજબૂત થશો. સારું, આજે આપણે જે બાબત શીખવાના છે તો એ છે કે વોટ ગોડ ડિઝાયર્સ ફ્રોમ અસ. આપણી પાસે ઈશ્વર શું ઈચ્છે છે. અત્યાર સુધી આપણે જે જોયું એ આપણે ઈશ્વર પાસે માંગ કરીએ છીએ, પણ વોટ ગોડ ડિઝાયર ઇન અવર વર્શિપ, આપણી વર્શિપમાં પ્રભુ શું માગે છે, વોટ ડઝ હી એક્સપેક્ટ ફ્રોમ અસ. અને ઈશ્વરની નજરમાં વર્શિપ શું છે એ બાબત આપણે જોવાના છે. આપણે હંમેશા ઈશ્વર પાસેથી આશા રાખીએ છીએ, આપણે તેની કૃપા માંગીએ છીએ, તેની દયા માંગીએ છીએ, પાપોની માફી માંગીએ છીએ, અનંત જીવનની આશા આપણે એની પાસે માંગીએ છીએ. કૌટુંબિક પ્રશ્નો હોય તો આપણે એની પાસે જઈએ છીએ. કુટુંબમાં પ્રભુ મને ધન દોલત, પૈસા ને સારી તંદુરસ્તીને આ આપજે ને તે આપજે ને માંગણીઓ આપણે ઈશ્વર પાસે કરીએ છીએ. પણ કદી આપણે વિચાર્યું છે કે ઈશ્વરને આપણે કંઈ આપવું જોઈએ? ઈશ્વર આપણી પાસેથી શું ચાહે છે એ કદી વિચાર્યું છે? ઈશ્વર આપણા જીવનથી, આપણી બાબતોથી ખુશ છે કે નહીં, એ શું કદી આપણે વિચાર્યું છે? એક વિચાર હું તમને તમારી આગળ મૂકવા માંગુ છું. જસ્ટ વન થોટ. વાય ડુ વી નેવર રીડ ઇન ધ સ્ક્રિપ્ચર દેટ જીસસ લાફ્ડ?
હેવ યુ એવર રીડ ઇન ધ બાઇબલ ઇન ધ સ્ક્રિપ્ચર દેટ જીસસ લાફ્ટ? આપણે એવું સાંભળ્યું છે કે ઈસુ રડ્યો. લાજરસ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એનો સમાચાર સાંભળીને ઈસુ રડ્યો, એવું આપણે સાંભળ્યું છે. મંદિરનું શુદ્ધિકરણ, મંદિરમાં જ્યારે વ્યાપાર થતો હતો અને એ વખતે આપણે એવું સાંભળ્યું કે ઈસુ ગુસ્સે થયો. એ ત્યાં આગળ જઈને એણે બધા બાજટો ઊંધા વાળી કાઢ્યા અને કોરડાથી લોકોને ભગાડ્યા અને એનો રાત, એનો ગુસ્સો એ આપણે ત્યાં આગળ જોઈએ છે. ગેત્સેમાની વાડીમાં જાય છે ત્યારે એ પહેલાં એવું કહે છે કે મારો જીવ એ શોકાતુર અને ઉદાસ થયો છે. ઈસુને આપણે રડતા સાંભળ્યું છે, ઈસુને આપણે ગુસ્સે થતાં સાંભળ્યું છે, ઈસુને આપણે ઉદાસ થતાં સાંભળ્યું છે, પણ આપણે એવું સાંભળ્યું છે કે ઈસુ હસ્યો. I think there must be some sense of joy and mirth in the mind of God itself. ઈશ્વરના મનની અંદર આનંદ અને ઉત્સાહ એની લાગણી હોવી જોઈએ. પણ ક્યાંય આપણે બાઇબલની અંદર એવું જાણ્યું નથી કે વાંચ્યું નથી કે ઈસુ હસ્યો. દેટ ઇઝ વેરી સ્ટ્રેન્જ થિંગ. એનું કારણ શું? જો ઈશ્વરે માણસને શાના માટે બનાવ્યો? તો એની સ્તુતિને આરાધના માટે, ટુ વર્શિપ હિમ. યશાયા 43:7-21 અત્યારે કઢાવતો નથી, પણ જો તમે વાંચશો યશાયા 43:7-21 તો એમાં કહે છે કે આપણને તેના મહિમાના અર્થે, તેની સ્તુતિને માટે આપણને ઉત્પન્ન કર્યા છે, ટુ વર્શિપ હિમ. પણ આદમે શરૂઆતથી જ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને પાપે પ્રવેશ કર્યો અને ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય એદન બાગમાં થયું. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધનું. વર્શિપ શું છે? વર્શિપ છે ટુ ફુલફિલ ધ વિલ ઓફ ગોડ in our life. That is worship. And when you acknowledge his worthness, when you accept his worthness, that is worship. બરાબર? આપણે પ્રભુ જે છે એ આપણે જ્યારે કબૂલ કરીએ ત્યારે એ વર્શિપ કહેવાય. બટ if you do anything against will of God, then the worship loses its worth. જ્યારે તમે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં તમે કંઈક કરો તો જે વર્શિપનું મહત્વ જે છે એ લૂઝ થઈ જાય છે. અને ઇફ યુ એક્સેપ્ટ ઇટ, તો એ ઈશ્વરની ઈચ્છા તમે જ્યારે એક્સેપ્ટ કરો છો ત્યારે તમે એની યુ ફુલફિલ હિઝ વિલ, ત્યારે એ વર્શિપ તમે કરી એ કહેવાય. પણ આદમે શરૂઆતથી જ ઈશ્વરને દુઃખી કર્યો અને એટલા માટે ધ જોય એન્ડ ધ મર્થ ઓફ લોર્ડ હેઝ ગોન અવે. ત્યાંથી જ ઈશ્વર જાણે કે દુઃખી અને દુઃખી માણસને લઈને કે મેં મારું બનાવેલું માણસ. તમે જો ઉત્પત્તિનો 6 અધ્યાય અને તેની 5મી-6ઠ્ઠી કલમની અંદર કહે છે, તમે બાઇબલ લઈને બેસશો તો બહુ સારું, તો કલમો થોડી કાઢીશું તો સમજવામાં વધારે મજા આવશે. તો તમારી પાસે જો અત્યારે બાઇબલ ના હોય તો તમે લઈ લેશો, એવી મારી વિનંતી છે. 6ઠ્ઠો અધ્યાય ઉત્પત્તિ 5 અને 6 કલમમાં કહે છે, અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના, શું કહે છે? હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. કશું યાદ આવે છે તમને? આપણે જે શીખ્યા હતા સોલ માટે કે તમારું માઇન્ડ, થિંકિંગ બેંક અને ઇમોશન્સ, ફિલિંગ્સ અને તમારી ડિઝાયર, ઈચ્છા શક્તિ, એ આ બધી બાબતો છે. અહીંયા આગળ શું કહે છે? કે જે તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. આ ઈશ્વર કહે છે. અને 6ઠ્ઠી કલમ, અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેને શું થયો? પશ્ચાતાપ થયો ને તે હૃદયમાં તે ખેદિત થયો. ઈશ્વર અહીંયા દુઃખી થયો. હવે ગુજરાતીમાં પશ્ચાતાપ લખ્યો છે, ઇંગ્લિશ બાઇબલની અંદર ગ્રીવ્ડ શબ્દ લખવામાં આવે છે. દેટ ઇઝ ધ એપ્રોપ્રિએટ વર્ડ. પશ્ચાતાપ એક બીજા નેગેટિવ વર્ડ એમાં એને ડિફરન્ટ થાય, હું અત્યારે સમજાવતો નથી, પણ ગ્રીવ્ડ દેટ ઇઝ ધ એપ્રોપ્રિએટ વર્ડ. એટલે એને દુઃખ થયું. બરાબર? સો ધેર મસ્ટ બી ડેફિનેટલી અ સેન્સ ઓફ જોય એન્ડ મર્થ ઇન ધ માઇન્ડ ઓફ ગોડ. પણ અહીંયા આગળ કહે છે કે ઈશ્વર દુઃખી થયો. ઈશ્વરના હૃદયમાં એ દુઃખ ઉત્પન્ન થયું અને એ દુઃખ નિવારવાને માટે એ પ્રભુ પૃથ્વી પર આવ્યા હતા અને એટલા માટે હજુ એક કામ બાકી હતું. સો હી વોઝ સિરિયસ અબાઉટ હિઝ વર્ક. બરાબર? સો રીઝન તમને આગળ હું જણાવીશ. સો ઈશ્વરે જ્યારે માણસને બનાવ્યો, ઈશ્વરે જ્યારે માણસને ઉત્પન્ન કર્યું, તારે શું ઈશ્વર દુઃખી હતો?
એને ઉત્પન્ન કર્યા પછી આદમને ઉત્પન્ન કરે? નો. કેમ? એનું તમે કહેશો એનું પ્રૂફ શું? તો એનું પ્રૂફ એ કે ઈશ્વરે જ્યારે જે બી વસ્તુઓ બનાવી એ બધાને કીધું કે સારું છે, સારું છે. અને માણસને બનાવ્યો ત્યારે શું કીધું? ઉત્તમ ઉત્તમ છે. હી વોઝ હેપી. એણે કીધું ધીસ ઇઝ ધ બેસ્ટ ક્રિએશન અમોંગ્સ ઓલ ધ ક્રિએશન ઓફ ધીસ યુનિવર્સ. જેટલું બનાવ્યું એમાંનું સારામાં સારું છે. અને હી વોઝ હેપી એટ ધેટ ટાઈમ. હી વોઝ હેપી ટુ વેન હી ક્રિએટેડ મેન. અને એટલા માટે એના મનની અંદર ચોક્કસ આનંદની લાગણી હશે, ચોક્કસ એ ખુશ થયો હશે એ વખતે. પણ પછી આપણે જોયું એ પ્રમાણે માણસ કે જે પૃથ્વી પર એની ભૂંડાઈ વધી ગઈ ને એના વિચારો ને હૃદયની કલ્પનાઓ ભૂંડી થઈ અને એ જોઈને પછી ઈશ્વરને દુઃખ થયું અને એનો આનંદ જતો રહ્યો. કેમ કે માણસે દેવ પર પ્રેમ ના રાખ્યો અને તેની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. અને એ બધી બાબતો આપણે આજે જે સમજવા માંગીએ છીએ તો વર્શિપ, બરાબર, એનો ખરો અર્થ આપણે ગઈ વખતે જોઈ ગયા. આજે બીજા સેન્સમાં આપણે જોવા માંગીએ છીએ. ખોલો મારી સાથે માલાખીનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય. માલાખીનું પુસ્તક જૂના કરારમાં છેલ્લું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય અને તેની કેટલીક કલમો વર્ષિપ વિશે બહુ અજાયબ જેવી બાબતો લખી છે. ધીસ ઇઝ અ વેરી શું કહેવાય, બહુ ગજબનું, બહુ જબરદસ્ત એક્સપ્લેનેશન ઈશ્વરે એમાં આપેલું છે. આ જે પુસ્તક છે એ ઈસુ ખ્રિસ્તના આવતા પહેલાંનું 400 વર્ષ પૂર્વેનું આ પુસ્તક છે અને પ્રભુની પ્રબોધવાણીનું આ છેલ્લું પુસ્તક છે. અને એ પછીના 400 વર્ષના ગાળામાં કોઈ પ્રબોધવાણી થઈ નથી. એટલે નિર્ગમનનું પુસ્તક લખાયું. નિર્ગમનથી લઈને ઈસુના જન્મ સમયનો 1400 વર્ષનો ગાળો હતો. એમાંથી 400 વર્ષનો શાંત સમય તમે જે કાઢી નાખો તો 1000 વર્ષનો જે સમયગાળો, એટલે કે એક મિલેનિયમ જે થાય, એ ઈશ્વરની પ્રબોધવાણી અને ઇઝરાયલ પ્રજા અને ઈશ્વરના લોકોની ઇતિહાસ નોંધતું, એની પ્રબોધવાણી નોંધતું આ જૂના કરારનું છેલ્લું પુસ્તક છે. અને જૂના કરારના પહેલા પુસ્તક ઉત્પત્તિના સમયમાં ઈશ્વર દુઃખી થયો હતો, આપણે હમણાં વાંચ્યું 6ઠ્ઠા અધ્યાયમાં. અને જૂના કરારના છેલ્લા પુસ્તકમાં, આખા પુસ્તકની અંદર પણ પહેલા અધ્યાયની અંદર ખાસ ઈશ્વરની દુઃખ પ્રગટ થાય છે. અને છેલ્લા અધ્યાયમાં પણ ઈશ્વર દુઃખી થયો હતો. જૂના કરારમાં સ્ટાર્ટિંગમાં પણ પ્રભુ દુઃખી થયો અને છેલ્લામાં પણ એન્ડ કરતાં પણ પ્રભુ દુઃખી થયો હતો. અને અહીંયા આગળ આ પુસ્તકની અંદર એક ડાયોલોજિકલ ફેશનની અંદર પ્રભુ ડાયરેક્ટ સીધી વાત કરે છે એના લોકોની સાથે કે મેં આમ કહ્યું અને તે તેમ કહ્યું. આઈ સે ધીસ એન્ડ યુ સેડ ધેટ, આઈ સે ધીસ એન્ડ યુ સેડ ધેટ. એન્ડ ગોડ, આની અંદર જે છે that God exposes the big picture of worship. બહુ જબરદસ્ત એક દ્રશ્ય વર્શિપનું ઊભું કરે છે. રાધર હી એક્સપોઝિસ ધ ઇન્ગ્રીડિયન્ટ્સ ઓફ વર્શિપ. વર્શિપના જે ઘટકો છે, વર્શિપ નોટ બનાવવા માટે પણ વર્શિપ ઉત્પન્ન થાય, આપણે વર્શિપ કરે, વર્શિપના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ અહીં આગળ બતાવવામાં આવ્યા છે. જો આપણે સાથે વાંચીએ માલાખીનું લખેલું પુસ્તકને તેનો પહેલો અધ્યાય, પહેલી કલમથી હું વાંચીશ અને પહેલી કલમ, બીજી કલમ અડધી, 6 થી 8 કલમ અને 10 થી 14 કલમ, આટલી કલમો આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ. શું કહે છે પહેલી કલમમાં? કહે છે માલાખી દ્વારા ઇસરાયેલને પ્રગટ કરવામાં આવેલી યહોવાના વચનરૂપી દેવવાણી. હા, યહોવાના વચનરૂપી દેવવાણી. અને પછી કહે છે કે યહોવા કહે છે મેં તમારા પર પ્રીતિ રાખી છે, તેમ છતાં તમે પૂછો છો કે કઈ બાબતે તે અમારા પર પ્રીતિ રાખી છે. યહોવા બાપ શું કહે છે? જો અહીંયા પહેલો જ આક્રોશ શું કહે છે? આઈ હેવ લવડ યુ સેઝ ધ લોર્ડ, યેટ યુ સે ઇન વિચ વે હેવ યુ લવડ અસ. ઇઝરાયલ પ્રજા એને પૂછે છે કે મેં તમને પ્રેમ કર્યો છતાંય તમે મને પૂછો છો કે તે અમને કેવી રીતે પ્રેમ કર્યો છે. સી, આ ઇમોશનની વાત છે, ફિલિંગની વાત છે. લવ એ ઇમોશન છે. પ્રભુ અહીંયા આગળ કહે છે કે મેં પ્રેમ કર્યો ને તમે એમ કહો છો, મેં સાબિત કરી બતાવ્યું કે મેં પ્રેમ કર્યો છે અને તમે એમ કહો છો
કે મેં કેવી રીતે પ્રેમ કર્યો. જો એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ અહીંયા આગળ જે કહે છે ને, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલાંની વાત છે. એમનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં પ્રભુ એવું કહે છે કે મેં તમને પ્રેમ કર્યો છે. તો એમના જન્મ પછી વધસ્તંભના મરણ પછી તો પ્રભુ કેટલું બધું કહી શકે આપણને, પણ વધસ્તંભનું મરણ હજુ આવ્યું પણ નહોતું. એની તો શરૂઆત આ લોકોને કદાચ એ બાબતનો બાઇબલમાં વાંચીને અણસાર થયો છે, પણ એની કલ્પના નહીં હોય કે કેવી રીતનું થશે. એ પહેલાં પ્રભુ ક્લેમ કરે છે કે આઈ હેવ લવ્ડ યુ, ધ ગોડ સેઝ, બટ આગળ કહે છે કે યેટ યુ સેઝ દેટ ઇન વિચ વે હેવ યુ લવ્ડ અસ. બરાબર, બહુ માર્મિક વાત. પ્રભુ એમના હૃદયનો એક દુઃખ ભર્યો અવાજ કાઢી રહ્યા છે. પછી 6ઠ્ઠી કલમમાં કહે, એટલે પહેલે અહીંયા આગળ કહે છે કે પ્રેમ. ઈશ્વર એવું કહે છે કે તમને કોઈ મારી લાગણી જ નથી, તમને મારા પર કોઈ પ્રેમ જ નથી. મેં આટલો બધો પ્રેમ કર્યો તમને, અને તમને કંઈ પડી જ નથી, તમને ફિલિંગ્સ જ નથી. બરાબર, આ પહેલી બાબત. પછી આગળ શું કહે છે, હું તમને આગળ સમજાવું છું આ બધી બાબત. શું કહે છે હવે 6ઠ્ઠી કલમ કહે છે કે હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોનો દેવ યહોવા તમને પૂછે છે. આપણે વાંચી જઈએ પહેલે, પછી હું તમને સમજાવીશ. સૈન્યોનો દેવ યહોવા તમને પૂછે છે કે પુત્ર પોતાના પિતાને ને ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે? અને જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે, મારો ભય ક્યાં છે? તમે પૂછો છો કે કઈ બાબતમાં અમે તારા નામનું અપમાન કર્યું છે? તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચડાવો છો, તેમ છતાં તમે મને પૂછો છો કે અમે કેવી રીતે તારા નામનું અપમાન કર્યું છે? યહોવાની મેજ તિરસ્કાર પાત્ર છે, એવું કહીને તમે અપમાન કર્યું છે. વળી તમે આંધળા જાનવરનું બલિદાન આપો છો ને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી. તમે લંગડા તથા રોગિષ્ટ જાનવરો બલિદાન આપો છો ને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી. ત્યારે વારું શું કહે છે, તારા સુબાને એવા જાનવરની ભેટ કર, એટલે કે તારા અધિકારીને તું કહે છે કે એવા જાનવરની ભેટ કર, એથી તે તારા પર પ્રસન્ન થશે, અથવા શું તે તારો સત્કાર કરશે? એમ સૈન્યનો દેવ યહોવા કહે છે. આ ઈશ્વર બાપ પોતાના હૃદયનું દુઃખ વ્યક્ત કરે છે કે તમે મારું અપમાન કરો છો, તમે મને માન નથી આપતા, તમે મારી પર પ્રેમ નથી કરતા. પછી શું કે 10મી કલમ, બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારું. સૈન્યનો દેવ યહોવા કહે છે કે હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી, તેમજ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારીશ નહીં, કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારા નામે ધૂપ બાળવામાં તથા પવિત્ર અર્પણ ચડાવવામાં આવે છે. કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે મારું નામ વિદેશોમાં મહાન મનાય છે, પણ યહોવાની મેજ અપવિત્ર છે, અને તેનું ફળ એટલે તેનું અન્ન તિરસ્કાર પાત્ર છે, એવું કહીને તમે તેનું અપમાન કરો છો. વળી તમે કહો છો કે જુઓ એ તો કેટલું બધું કંટાળો આપનારું છે. શું કંટાળો આપનારું છે? વેદી પર બલિદાન કંટાળો આપનારું છે, એટલે કે વર્શિપ. પછી કહે સૈન્યનો યહોવા કહે છે કે તમે તેની સામે છીંક્યા છો, અને તમે જોર જુરમથી પડાવી લીધેલા લંગડા તથા માદા પશુને લઈને આવીને તેનું બલિદાન આપો છો. એવા અર્પણ તમે લાવો છો. શું હું તમારા હાથથી એવાનો અંગીકાર કરું? એમ યહોવા કહે છે. પણ જે ઠગ માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાને ખોડવાળા જાનવરનું અર્પણ ચઢાવે છે તે શાપિત થાવ. કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે હું મહાન રાજા છું, ને મારું નામ વિદેશીઓમાં મહાન ભયાવહ છે. વોટ એન ઓપનિંગ મેસેજ ઓફ અ ક્લોઝિંગ બુક. આ છેલ્લા પુસ્તકનું આ કેટલું અજાયબ જેવું બાબત અહીંયા આગળ કહેવામાં આવી છે. 12મી અને 13મી કલમની અંદર એક બહુ વિચિત્ર વાત અહીં લખવામાં આવી છે. જો 12મી અને 13મી કલમ શું કહે છે કે ફરીથી વાંચું છું, પણ યહોવાની મેજ અપવિત્ર છે અને તેનું ફળ એટલે તેનું અન્ન તિરસ્કાર પાત્ર છે, એવું કહીને તમે તેનું અપમાન કરો છો. વળી તમે કહો છો કે જુઓ એ તો કેટલું બધું કંટાળો આપનારું છે. સૈન્યનો દેવ યહોવા કહે છે કે તમે તેની સામે છીક્યા છો, અને તમે જોર જુરમથી પડાવી લીધેલા લંગડા તથા માદા પશુને લઈને એનું બલિદાન કરો છો. ઓકે, આટલેથી આપણે અટકીએ. અહીંયા શું કહે છે કે
જે વર્શિપ કરવાની છે, જે બલિદાન ચડાવવાનું છે, એને પેલા લોકો શું કહે છે? એ કંટાળો આપનારું છે. સી, વર્શિપને તમે એક પ્રોસિજર તરીકે લઈ લો કે હા, દેવળમાં જવાનું છે, હાથ ઊંચા કરવાના છે, પ્રાર્થના કરવાના છે, પણ આપણું મનમાં પછી કે કરવાનું છે એટલે કરીએ છીએ. સો એનો અર્થ એવો થયો કે વર્શિપ હેઝ નો વર્થ. એને કોઈ મિનિંગ નથી, એનો કોઈ મતલબ નથી. આ બધું કરવાનો કોઈ મતલબ નથી. વિચિત્ર વાત અહીંયા આગળ લખવામાં આવી છે. અને એ તો એ છે કે અર્પણ એટલે વર્શિપ જે છે એ કંટાળાજનક બની ગઈ છે. ઘણી વખત એવું થાય છે આપણને, સંદેશો લાંબો થઈ ગયો હોય તો આપણને કંટાળો આવે, કે કંઈક કોઈ જગ્યાએ ઊભા થઈને સ્તુતિ આરાધના કરો તો આપણને કંટાળો આવે. અને પછી બળજબરીથી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? વી ડોન્ટ એક્સપ્રેસ અવર that shows that it is you don't love God. That shows that you have no reverence for the God. અને પ્રભુ અહીંયા આગળ એ બાબતને લઈને દુઃખી થાય છે. એન્ડ that is the end result when worship has lost his worth. જ્યારે આવું કરીએ છીએ ત્યારે એનું રિઝલ્ટ છે કે આપણી વર્શિપ એ કોઈ કામની નથી. બાઇબલ શું કહે છે ખબર છે? કે છે કે તમે ફોગટ મને ભજો છો, કે છે. બરાબર? એટલે જ્યારે આવી વર્શિપ કરીએ છીએ ત્યારે એનો કોઈ મતલબ રહેતો નથી. તો ચાલો આપણે જોઈએ માલાખીના આ પહેલા અધ્યાયમાં આજે આપણે કલમો વાંચી છે, એમાં પ્રભુ આપણને વર્શિપ વિશે શું કહેવા માંગે છે. એમાં ઈશ્વર આપણને 4 બાબત કહે છે. there are 4 ingredients of worship, અને you can never worship God without these 4 ingredients. આ 4 ઘટકો જે છે, આ 4 એલિમેન્ટ્સ છે, એના સિવાય તમે ઈશ્વરનું ભજન, વર્શિપ તમે કદી આત્માથી ને સત્યતાથી જો તમારે ઈશ્વરનું ભજન કરવું હોય તો આ 4 એલિમેન્ટ્સ, આ 4 ઘટકો, આ 4 ઇન્ગ્રેડિયન્ટ્સ તમારા જીવનની અંદર વણાયેલા હોવા જોઈએ. ઇફ યુ આર નોટ યુઝિંગ ધીસ 4 એલિમેન્ટ્સ ઇન યોર વર્શિપ, યોર વર્શિપ હેઝ નો વર્થ. ઇટ ઇઝ વર્થલેસ. અને જો 4 બાબતો શું કહે છે? પહેલી બાબત કહે છે કે ઇમોશન્સ, દેટ ઇઝ લવ. ફિલિંગ્સ, લાગણી. પ્રભુએ શું કીધું? કે મેં તમને પ્રેમ કર્યો છે, પણ તમે એમ કહો છો કે કેમ એમ ક્યાં પ્રેમ કર્યો છો? દેર ઇઝ નો ઇમોશન. આગળ હું તમને બતાવું છું, બધું લઈ જાઉં છું, સમજાવું છું. સો પહેલી જે બાબત છે દેટ ઇઝ ફિલિંગ્સ, લાગણી. તમે કોઈ વ્યક્તિને તમારા ઇમોશન અને ફિલિંગ્સ એ જે છે દેટ ઇઝ અ ઇન્ડિકેટર ઓફ લવ. બરાબર? એ તમે કોઈને પ્રેમ કરો, ઇમોશન્સ અને ફિલિંગ્સ વગર યુ કેન નોટ લવ એનીવન. તમારા હૃદયમાં એની માટે લાગણીના, આપણે કોઈ માટે નથી કહેતા કે મને એની માટે ફિલિંગ્સ છે. વોટ ઇઝ દેટ? દેટ ઇઝ લવ. એ પ્રેમ છે. બરાબર? સો ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ, લવ, આના વગર તમે વર્શિપ ના કરી શકો. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ વર્શિપ ગોડ વિધાઉટ લવ, વિધાઉટ ઇમોશન્સ ઓર વિધાઉટ ફિલિંગ્સ. અને બીજી જે બાબત છે એ બાબત છે રેવરન્સ, માન, આદર, અથવા તો ઈશ્વરનો ભય. તમે કોઈને પ્રેમ કરતા હોય અને તમને એની પ્રત્યે માન ના હોય, દેટ ઇઝ નોટ પોસિબલ. તમને કોઈને પર માન હોય અને તમે એની પર પ્રેમ ના કરતા હોય, દેટ ઇઝ નોટ પોસિબલ. સો ધ સેમ થિંગ, યુ કેન નોટ વર્શિપ ગોડ વિધાઉટ રેવરન્સ. તમને ઈશ્વર પર માન નથી તો તમે એની પર પ્રેમ કરતા નથી. અને પછી જો તમે ખાલી દેખાડવાના માટે, ખાલી હમણાં જેમ કીધું ત્યાં આગળ કે ભાઈ કરવાની છે, કંટાળાજનક છે વર્શિપ, તમારો કંટાળો તમને આવી રહ્યો છે પણ તમારે કરવાનું છે, ફોર્સ છે એટલે તમે કરો છો, તો એનો કોઈ દેટ ઇઝ દેટ યોર વર્શિપ ઇઝ વર્થલેસ. એનો કોઈ મિનિંગ નથી. અને એને માટે બાઇબલમાં સ્પષ્ટપણે ઈશ્વરે કીધું છે કે જે શું કહે છે કે તેઓ હોઠોથી મને માન આપે છે, તેઓ ફોકટ મારી ભક્તિ કરે છે. વોટ ઇઝ દેટ ફોકટ ભક્તિ? દેટ ઇઝ વર્શિપ વિધાઉટ વર્થ. ઇટ ઇઝ વર્થલેસ વર્શિપ. તમે ઈશ્વરને બળજબરીથી એની વર્શિપ કરી રહ્યા છો. સો વિધાઉટ રેવરન્સ, વિધાઉટ ફિયર. આપણે આપણા આગલા સ્ટેટમેન્ટ્સમાં, સંદેશાઓમાં આપણે જોયું કે વોટ ઇઝ વર્શિપ? તો કે છે ધ ફિયર ઓફ લોર્ડ ઇઝ વર્શિપ. બરાબર? તમે ઈશ્વરનો ભય રાખો, એનું માન રાખો, દેટ ઇઝ વર્શિપ. એ આગળ આપણે જોઈએ છે. અને ત્રીજી જે બાબત છે દેટ ઇઝ સેક્રિફાઈસ. બરાબર? સેક્રિફાઈસ એટલે વધેરી કાળે એ નહીં, બટ સેક્રિફાઈસ ઇઝ જતું કરવું, ટુ ગીવ યોર બેસ્ટ. તમારું જે છે સ્પેશિયલ, ધ મોસ્ટ ફેવરેબલ થિંગ, તમને જે ગમતું છે એ ઈશ્વર માટે તમે જતું કરો, એ તમે છોડી દો ઈશ્વર માટે. બરાબર? ગીવ યોર બેસ્ટ ટુ ગોડ. ઉત્તમ આપવું.
દેટ ઇઝ વર્શિપ. તમે જ્યારે ઈશ્વરને પ્રેમ કરતા હોય, તમે જ્યારે એને માન આપતા હોય, ત્યારે તમારાથી જે સારામાં સારું છે એને તમે પાછું નહીં રાખો. યુ વિલ સેક્રિફાઈસ દેટ યોર ઓન ફેવરેબલ થિંગ ફોર ધ ગોડ. તમે ઈશ્વરને કહેશો કે પ્રભુ લે આ તને મેં આપ્યું. દેટ ઇઝ વર્શિપ. વિધાઉટ સેક્રિફાઈસ યુ કેન નોટ વર્શિપ ગોડ. તમે બલિદાન વગર ઈશ્વરને તમે વર્શિપ ના કરી શકો. જો કાઈન અને હાબેલનું આપણે જાણીએ છીએ કે હાબેલે શું કર્યું કે એનું ઉત્તમમાં ઉત્તમ હતું એ લાઈને આપ્યું, જ્યારે કાઈન માટે શું લખેલું એમાંથી કંઈક આપ્યું. સો એને માન્ય ના થયું. સો તમે સેક્રિફાઈસ નથી કરતા, તમારી બેસ્ટ વસ્તુ નથી આપતા જ્યાર સુધી ઈશ્વરને, ત્યાર સુધી તમારા જીવનમાં બધી જ બાબતો, તમારા જીવનની જે બાબતો તમે ઉપયોગમાં લો છો એ બધી બાબતોમાં તમે બેસ્ટ વસ્તુ છે દેટ યુ હેવ ટુ સેટ અપાર્ટ ફોર ધ ગોડ. ઈશ્વરના માટે તમારે એને અલાયદું મૂકવું પડે. દેટ ઇઝ કોલ્ડ વર્શિપ. વિધાઉટ સેક્રિફાઈસ યુ કેન નોટ વર્શિપ ધ ગોડ. અને ચોથી ને છેલ્લી બાબત જે છે, આત્માથી ને સત્યતાથી ભજવા માટેનું ઇન્ગ્રીડિયન્ટ્સ, વર્શિપનું ઇન્ગ્રીડિયન્ટ્સ જે માલાકીના પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે, અને દેટ ઇઝ હોલીનેસ. વિધાઉટ હોલીનેસ યુ કેન નોટ વર્શિપ ગોડ. પવિત્રતા, શુદ્ધતા, આત્માની શુદ્ધતા. આપણે જોઈ ગયા કે માણસનું કોન્સ્ટિટ્યુશન શું છે, આપણું બંધારણ શું છે, તો પ્રાણ, શરીર અને આત્મા. તમારા શરીરની શુદ્ધતા, તમારા સોલની શુદ્ધતા, પ્રાણની શુદ્ધતા અને તમારા આત્માની શુદ્ધતા. તમારા શરીર, પ્રાણ અને આત્માની શુદ્ધતા વગર યુ કેન નોટ વર્શિપ ગોડ. તમે શુદ્ધતા અને પવિત્રતા વગર ઈશ્વરનું ભજન કરી શકતા નથી. આત્મા, પ્રાણ અને શરીર એ ત્રણ તમારા એક બીજો થેસાલોનિકી 5મો અધ્યાય ને 23મી કલમની અંદર સ્પષ્ટપણે લખે છે કે, મને એક્ઝેક્ટ શબ્દ યાદ નથી પણ એમાં કહે છે કે તમારા પ્રાણ, શરીર અને આત્માને એ કહે છે કે છેલ્લા સમય સુધી પવિત્ર રાખે છે ઈશ્વર. બરાબર. સો પ્રભુ તમારા પ્રાણ, શરીર અને આત્માને, સોલ, સ્પિરિટ એન્ડ બોડી, એની પવિત્રતા એ માગે છે. અને વિધાઉટ હોલીનેસ યુ કેન નોટ વર્શિપ ગોડ. અને હવે આપણે 4 બાબતો થોડી ડિટેલમાં જોવા માંગે છે. ધ ફર્સ્ટ થિંગ દેટ ઇઝ લવ. અને જો બીજી કલમની અંદર શું કહે છે, માલાકીનું પુસ્તક અને તેનો 1લો અધ્યાય અને બીજી કલમમાં કહે છે કે યહોવા કહે છે કે મેં તારા પર પ્રીતિ રાખી છે, તેમ છતાં તમે મને પૂછો છો કે કઈ બાબતે તે મારા પર પ્રીતિ રાખી છે. મેં તને પ્રેમ કર્યો છે અને તું એમ કહે છે કે તે કઈ રીતે મને પ્રેમ કર્યો છે. આઈ હેવ લવ્ડ યુ, લોર્ડ સેઝ, yet you says that in which way you have loved us. અને આ જે છે, આ જે શબ્દ ઈશ્વર બોલ્યા છે, આ વાક્ય બોલ્યા છે, દેટ ઇઝ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ ઇમ્પ્લિકેશન્સ અને પાસ્ટ એક્શન. એની અંદર આ વાક્ય બોલ્યા છે, પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ ઇમ્પ્લિકેશન્સ અને પાસ્ટ એક્શન. જો ઇઝરાયલ પ્રજાને ઈશ્વરે, તમે ઇતિહાસ જોજો, આ 1000 વર્ષનું મિલેનિયમ મેં તમને ગણાયું, એ 1000 વર્ષના મિલેનિયમને તમે તપાસો તો ઇઝરાયલ પ્રજાને, યરુશાલેમ ઇઝરાયલ પ્રજાને ઈશ્વરે આઉટ ઓફ વે ફેવર કરી છે, આઉટ ઓફ વે એને પ્રેમ કર્યો છે. એના પાપોના અને એના દુષ્કૃત્યોને વારંવાર એણે દરગુજર કરી અને માફી આપી છે. અને છતાં બાઇબલ એની માટે કહે છે કે આડી અને હઠીલી પ્રજા, છતાં એ આડી અને હઠીલી પ્રજા ઈશ્વર માટે નો ફિલિંગ્સ, નો ઇમોશન્સ, એમને કોઈ લાગણી, એમને કોઈ પ્રેમ ઈશ્વર માટે નહીં, ગદ્દારી અને બેઈમાની અને ઈશ્વરના પ્રેમની હંમેશા એમણે અવગણના કરી છે. હસ્કીએલના પુસ્તકની અંદર ઈશ્વરે બહુ ભયંકર રીતે એમનું દુઃખ અને આક્રોશ વ્યક્ત કર્યો છે, પોતાના મનની લાગણીઓ વ્યક્ત કરી છે. અને એમણે કહ્યું છે કે હે ઇઝરાયલ, હે યરુશાલેમ, મેં તને કેટલો બધો પ્રેમ કર્યો કે છે, તારી કોઈ હેસિયત નથી, તને કોઈ પૂછતું નહોતું. અને ત્યારે કહે છે મેં તને ઉંચકી લીધી ને મેં તને મારી કન્યા બનાવી, અને કહે છે તે મારી સાથે બેઈમાની કરી અને તે વ્યભિચાર કર્યો. કહે છે યુ ડોન્ટ લવ મી. પ્રભુ કહે છે યુ ડોન્ટ લવ મી, યુ ડોન્ટ હેવ એની ફિલિંગ્સ, યુ ડોન્ટ હેવ એની ઇમોશન્સ ફોર મી. જો હસ્કીએલ પ્રભુતાનું પુસ્તક કાઢો, બહુ ભયંકર વાતો એમાં લખવામાં આવી છે. હું 1 થી 4 કલમ વાંચીશ તો પછી આગલી કલમો હું તમને મોડે કહું છું, બધી વાંચવા રહીશ તો બહુ સમય જશે. હસ્કીએલ પ્રભુતક 728 નંબરનું પાન, 16મો અધ્યાયને 1 થી 4માં કહે છે, વળી હોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, યરુશાલેમને, એટલે ઇઝરાયલ પ્રજાને, યરુશાલેમને તેના ધિક્કાર પાત્ર
કૃત્યો જણાવીને કહે. આ શું કહે છે પ્રભુ અહીં શું કહેવા માંગે છે ખબર છે? જો વાંચી લો પછી કહું તમને. કૃત્યો જણાવીને કે કહે કે પ્રભુ યહોવા યરૂશાલેમને કહે છે કે તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલા છે. તારો બાપ તો આમોરી હતો ને તારી માં હિત્તી હતી. તારા જન્મ વિશેની હકીકત નીચે પ્રમાણે છે. તું જન્મી તે દિવસે તારી નાળ વધેરી નથી. જો સાંભળો, હવે ભયંકર વાતો અહીં લખવામાં આવી છે. શું કહે છે પ્રભુ? અહીંયા આગળ એમનો આક્રોશ કાઢે છે. પ્રભુ કહે છે કે મેં તને પ્રેમ કર્યો કે છે, અને તું કહે છે કે તે મને કેવી રીતે પ્રેમ કર્યો? મેં તારી પર લાગણી નાખી. અને કહે તું કહે છે કે તે મારી પર શું લાગણી નાખી? કહે છે તું જન્મીને તારે કે તને ખુલ્લા મેદાનમાં યરૂશાલેમને કહે છે, ઇઝરાયલ પ્રજાને કહે છે. શું કહે છે? તું જન્મી તારે કહે છે ખુલ્લા મેદાનમાં તને નાખી દીધેલી હતી. તારી ડૂટીની નાળ પણ કહે છે હજુ કાપેલી નથી. સિમ્બોલિકલ કોર્ડ એ પણ કાપેલો નતો. અને તારા જન્મ્યા પછી કહે છે તું લોહીથી તરબોળ, તને નવડાવવામાં પણ નાખી નથી દીધી. તું સ્વચ્છ બી નથી. અને કહે છે તું ખરડાયેલી હતી લોહીમાં. તને લુગડામાં તને કોઈ લપેટી પણ નથી. અને તારું સ્વરૂપ કહે છે કેવું હતું? કંટાળો ઉપજે એવું તારું સ્વરૂપ હતું. તું નગ્ન હતી કહે છે, અને તને તારી સામે કોઈ જોતું પણ નતું. અને પછી કહે છે કે તને કોઈ પૂછતું પણ નહોતું. અને હું ત્યાં થઈને કહે છે કે પસાર થયો ત્યારે મેં તને જોઈ કહે છે, અને મેં તને તારા લોહીમાં પડેલી તરફડતી જોઈ ત્યારે મેં તને કીધું કે તું જીવ, તારે જીવવાનું છે. અને મેં તને કહે છે ઉંચકી લીધી, અને તારી સંભાળ રાખીને તને ચોખ્ખી કરી, અને તને કહે છે નવડાવીને મોટી કરી. અને પછી કહે છે વર્ષો પછી હું ફરીથી ત્યાં થઈને જોયું ત્યારે મેં જોયું કે તું સુંદર થઈ છું કહે છે, અને તું લગ્ન કરવાને યોગ્ય થઈ છું. આ પ્રભુ કોને કહે છે? એની પ્રજાને, ઇઝરાયલ પ્રજાને કહે છે, યરૂશાલેમને કહે છે. અને પછી કહે છે કે મેં તારા પર મારું વસ્ત્ર નાખ્યું, મેં તારી નગ્નતા ઢાંકી કહે છે, અને તારી સાથે કરાર કર્યો. મેં તને કહે છે પ્રપોઝ કર્યું મારી સાથે લગ્ન કરવાનું, ત્યાં સ્વીકાર્યું કહે છે. અને મેં તને કહે છે ભરત ભરેલા શણના વસ્ત્રો કહે છે મેં તને પહેરાવ્યા. તારા પગમાં મેં ચામડાની મોજડી નાખી, અને મેં તને આભૂષણોથી શણગારી કહે છે. તારા હાથમાં મેં બંગડીઓ ઘાલી, અને તારા ગળામાં મેં હાર પહેરાવ્યો. તારી નાકમાં મેં કહે છે કે વાડી નાખી, અને તારા કાનમાં મેં કુંડળ. આ બધું બાઇબલમાં સ્પષ્ટપણે લખ્યું. પ્રભુ કેટલું બધું એને કહે છે કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. અને કહે છે તને મારી કંઈ પડી જ નથી, તું મારા પ્રેમને કંઈ માનતી જ નથી. કહે છે તારા માથા પર મેં સુવાસિત તેલ નાખ્યું, ને કહે છે કે મુંગટ મેં તને પહેરાવ્યો. અને કહે છે સોના અને રૂપાના આભૂષણોથી મેં તને શણગારી, અને તું અતિશય સુંદર થઈ કે છે, અને તું આબાદ થઈ. અને કહે છે મારા મહિમાના પ્રતાપથી તું વેષ્ટિત થઈ, એટલે તારી સુંદરતા પરિપૂર્ણ થઈ કે છે. આ શબ્દો છે ત્યાં આગળ. અને કહે છે યહોવા કહે છે કે તારા સૌંદર્યને લીધે તારી કીર્તિ કે છે દેશ વિદેશમાં ફેલાય, અને એના લીધે કહે છે તું અભિમાની થઈ, અને તું વ્યભિચારી થઈ ગઈ કે છે. પ્રભુ કહે છે આઈ હેવ લવ્ડ યુ, મેં તને પ્રેમ કર્યો, અને તને મારા પ્રત્યે લાગણી ના થઈ કે છે. તું બે વફા નીવડી મને. તે કહે છે કે તે આવતા અને જતા બધાની સાથે તે કહે છે વ્યભિચાર કર્યો કે છે. અને કહે છે કે તે કહે છે મેં જે આભૂષણો આપેલા, બાઇબલ શબ્દો બહુ ભયંકર શબ્દો, મેં આભૂષણો આપેલા એને ઓગાડીને કહે છે કે પુરુષની આકારની મૂર્તિ બનાવીને કહે છે એની આગળ કહે છે તે એની સાથે તે વ્યભિચાર કર્યો. અને કહે છે કે ઓ ઇઝરાયલ, ઓ યરૂશાલેમ, હું તને વેશ્યા પણ કહી નથી શકતો કે છે. કારણ કે કહે છે આ શબ્દો બાઇબલના હું બોલી રહ્યો છું, આજે બોલી રહ્યો છું. કહે છે કે વેશ્યાને તો તેની સાથે પુરુષ કહે છે સુવા માટે પૈસા આપે છે, પણ તું તો કહે છે પુરુષને તારી સાથે સુવા માટે તું પુરુષને પૈસા આપે છે. કહે છે યુ આર worse than the brothel. આ પ્રભુ કે છે. પ્રભુના હૃદયની અંદર જો કેટલો આક્રોશ છે. ગોડ કે છે આઈ હેવ લવ્ડ યુ એન્ડ yet you say that which way have you loved us. આપણે પ્રભુની આગળ કેટલું બધું આ બધી સી ધીસ ઇમ્પ્લિકેશન ઇટ્સ ઓન મી એન્ડ યુ ઓલ્સો. ઈશ્વર આપણી માટે કેટલું બધું કર્યું છે. અને કહે છે કે તું નગ્ન અને ઉઘાડી હતી અને તરફડતી હતી એ દિવસો કહે છે તને યાદ ના રહ્યા કે છે. તે વ્યભિચાર કર્યો ત્યારે તને કહે છે બધું યાદ ના આવ્યું. અને કહે છે કે તે મારો પ્રેમ કે છે વિચાર્યો નહીં કે તને કોઈ જોતું બી નહોતું ત્યારે મેં તને કહે છે કે ઉછાળીને અત્યારે તું મને એમ કહે છે કે મેં તને ક્યારે પ્રેમ કર્યો કે છે. સો યુ કેન નેવર worship God without emotion. You can never worship God without love. God's love is precious. God's love is unmerited. It is undesirable. એ આપણી માટે બહુ actually we are not worthy for God's love. પણ ઈશ્વરે આપણને પ્રેમ કર્યો કે છે તે બાઇબલ શું કહે છે, પ્રભુ શું કહે છે, તમે મને પ્રેમ કર્યો છે એમ નહીં, મેં તમને પ્રેમ કર્યો છે કે. પણ વી ડોન્ટ એક્નોલેજ હિઝ લવ, અને વિધાઉટ લવ worship is not possible. Love is an expression of your emotions and your feelings, and worship is an expression of your love towards God.
તમારા લાગણી અને ફિલિંગ્સ હોય એનું જે એક્સપ્રેશન છે દેટ ઇઝ લવ. અને તમે જ્યારે વર્શિપ કરો છો ત્યારે વર્શિપ એ તમારા ઈશ્વર પ્રત્યેના પ્રેમનું એ હિડન એ એલિમેન્ટ્સ છે. તમને જો આકાશમાં તમે જુઓ ને તો તમને તારા દેખાય છે, બરાબર, પણ તમે જ્યારે દૂરબીનથી જુઓ ને તો એની પાછળ બહુ બધા ઝીણા ઝીણા તારા છે. દેટ ઇઝ બિયોન્ડ ધ રીચ ઓફ અવર આઈઝ. એ જ રીતે વર્શિપ જે છે ને એ તમારા જીવનમાં દેખાવી જોઈએ, અને એની પાછળ જે હિડન છે ને એ ગોડ ઈશ્વર જોઈ શકે છે. દેટ ઇઝ લવ ફોર ગોડ. એ છુપાયેલા તારા છે, એ અંદર ઈશ્વર પ્રત્યેનો આપણું ઇમોશન અને ઈશ્વર પ્રત્યેનો આપણું જે પ્રેમ અને લાગણી જે છે. અને એટલા માટે જો આપણે ઈશ્વરને પ્રેમ કરતા નથી તો આપણે ઈશ્વરનું વર્શિપ કરી શકતા નથી. વી કેન નોટ વર્શિપ ગોડ વિધાઉટ લવ. દેટ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ ઓફ ધીસ થિંગ, વર્શિપ. અને જે બીજી બાબત છે એ બીજી બાબત છે રેવરન્સ, માન. અને જો 6 થી 8મી કલમમાં શું કહે છે, માલાખી 6 થી 8મી કલમની અંદર 6 થી 8 કલમ એમાં શું કહે છે, રેવરન્સ માટે કહે છે. પહેલી આપણે બીજી કલમમાં જોયું કે પ્રેમ. હવે વિધાઉટ લવ યુ કેન નોટ વર્શિપ ગોડ. નાઉ ધ સેકન્ડ થિંગ, વિધાઉટ રેવરન્સ, વિધાઉટ ઓનર યુ કેન નોટ વર્શિપ ગોડ. હવે શું કહે છે 6મી કલમમાં, હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો. પ્રભુ છે પહેલું જ શું કહે છે, મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો. સૈન્યોનો દેવ યહોવા તમને પૂછે છે કે જો પુત્ર પોતાના પિતાને ને ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે જો હું પિતા હોઉં, તમે મને પિતા કહો છો, તો મારું સન્માન ક્યાં છે? વેર ઇઝ માય ઓનર? બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે ઇફ આઈ એમ અ ફાધર, વેર ઇઝ માય રિસ્પેક્ટ? એન્ડ ઇફ આઈ એમ અ માસ્ટર, વેર ઇઝ માય ફિયર? બરાબર. પ્રભુ અહીંયા કહે છે કે હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે? તમે પૂછો છો કે કઈ બાબતમાં અમે તારા નામનું અપમાન કર્યું છે? જો એમની બ્લન્ટનેસ તો જો, એમનો શું કહેવાય, એમની નફટાઈ તો જો ઇઝરાયલ પ્રજાની. આપણી પણ, ધીસ ઇઝ યુ એન્ડ મી. અને શું કહે છે, તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચડાવો છો, તેમ છતાં તમે મને પૂછો છો કે અમે કેવી રીતે તારા નામનું અપમાન કર્યું છે? યહોવાની મેજ તિરસ્કાર પાત્ર છે એવું કહીને તમે અપમાન કર્યું છે. વળી તમે આંધળા જાનવર નું બલિદાન આપ્યા છે ને વળી કહો છો કે અમે કંઈ ખોટું કર્યું નથી. તમે લંગડા તથા રોગિષ્ઠ જાનવરનું બલિદાન આપો છો ને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી. ત્યારે વારું તમારા શુભ અને તમારા અધિકારને કે છે એવા જાનવરની ભેટ કરો તો તમે પ્રસન્ન થશે. અહીંયા આગળ પ્રભુ સ્પષ્ટપણે શું કહે છે કે મારું માન ક્યાં છે? તમે કહે છે મારી બીક ક્યાં રાખો છો? તમને મારું ભય ક્યાં છે કે છે? તમે વેદી પર શું લઈને આવો છો? આપણે જ્યારે પ્રાર્થના કરવા બેસીએ છીએ, આપણે જ્યારે પ્રભુના મંદિરમાં જઈએ છીએ, આપણે જ્યારે સ્તુતિ આરાધનાના ગીતોની અંદર હાથ ઊંચા કરીએ છીએ, એ વખતે આપણે ઈશ્વરની આગળ દાનની ઝોલીની અંદર આપણે કેવી નોટો નાખીએ છીએ? જ્યારે ઈશ્વર પાસે આપણે પ્રાર્થનામાં બેસીને સંદેશો સાંભળવા પ્રભુ મંદિરમાં જઈએ છીએ, ત્યારે શું આપણા હૃદયની અંદર, આપણા જીવનમાં આપણે જે કૃત્યો કરે છે એમાં આપણે ઈશ્વરને માન આપીએ છીએ? આપણી મંડળીમાં આપણે જે કાર્યો કરીએ છીએ એમાં ઈશ્વરનો ભય રાખીએ છીએ? એમાં આપણે ઈશ્વરને માન આપીએ છીએ? શું આપણા જીવનમાં ઈશ્વરને આપણે માન આપીએ છીએ? શું આપણા જીવનોથી આપણે ઈશ્વરને માન આપીએ છીએ? કશું પણ ખોટું કામ કરતા પહેલા આપણા હૃદયની અંદર ખચકાટ થાય છે. ઈશ્વર કહે છે કે ઇફ આઈ એમ અ માસ્ટર, વેર ઇઝ માય ફિયર? હું જો તમારો માલિક છું તો મારો ડર ક્યાં છે? અને હું જો તમારો પિતા છું, આજે દીકરો હોય તો બાપની આગળ ખોટું કરતા એ ના કરે. કેમ? તો કહે છે હી રિસ્પેક્ટ, એ એના બાપને માન આપે છે અને એને એ વિચારે છે કરતા પહેલા કે ના, મારા બાપને આ નહીં ગમે. બરાબર. તો પ્રભુ કહે છે કે હું તમારો બાપ છું તો મારું માન ક્યાં છે? અને મંડળીઓમાં આપણે જ્યારે પ્રભુની સેવા કરીએ છીએ ત્યારે ઘણી વખત આપણે મંડળીની અંદર ભ્રષ્ટતા અને પોલિટિક્સ ને ગેરરીતિઓ આચરીએ છીએ. આપણે ચર્ચમાં બેસીને પુલપિટ પરથી કમિટીઓની અંદર આપણે આ બધું કરીએ છીએ. વેર ઇઝ ધ ઓનર ઓફ ધ ગોડ? વેર ઇઝ ધ રિસ્પેક્ટ? વેર ઇઝ ધ રેવરન્સ ઓફ ધ ગોડ? અને પછી આપણે ચર્ચ ચલાવીએ અને પ્રભુની ભક્તિ કરીને પ્રભુ ભજન લઈએ. નો, that worship has no worth. It is worthless. If you are not giving honor to God, your worship is worthless. No use of it. તમે મોથી મારી ભક્તિ કરો છો, તમારા મન મારાથી વેગળા છે, તમે ફોકટ મારી ભક્તિ કરો છો. So you can never worship God without reverence. You can never worship God without fearing Him.
પ્રભુની બીક રાખ્યા વગર તમે વર્શિપ કરો તો તમારી વર્શિપ કોઈ કામની નથી. દેટ ઇઝ ધ સેકન્ડ ઇન્ગ્રીડિયન્ટ્સ ઓફ ધ વર્શિપ. આત્માથી ને સત્યતાથી ભજન કરે. પહેલી બાબત છે યુ કેન નેવર વર્શિપ ગોડ વિધાઉટ લવ, વિધાઉટ ઇમોશન અને વિધાઉટ ફિલિંગ્સ. અને બીજી બાબત છે યુ કેન નેવર વર્શિપ ગોડ વિધાઉટ રેવરન્સ, વિધાઉટ ઓનર એન્ડ વિધાઉટ ફિયર ઓફ ગોડ. અને હવે જે ત્રીજી બાબત છે દેટ ઇઝ સેક્રિફાઈસ, દેટ ઇઝ ગિવિંગ યોર બેસ્ટ. તારું ઉત્તમ જે છે એ આપવું, જતું કરવું આપણી માટે જે છે. 13મી કલમ, આપણે 13મી કલમ પર આવીએ પછી ચોથી બાબત હું લઈશ. 13મી કલમ પર આવીએ. 13મી કલમમાં કહે છે વળી તમે કહો છો કે જુઓ એ તો કેટલું બધું કંટાળો આપનારું છે. સૈન્યોનો દેવ યહોવા કહે છે કે તમે તેની સામે છીક્યા છો અને તમે જોર જુલમથી પડાવી લીધેલા લંગડા તથા માંદા પશુને લઈને આવીને તેનું બલિદાન આપો છો. એવા અર્પણ તમે લાવો છો. શું હું તમારા હાથથી એવાનો અંગીકાર કરું? એમ યહોવા કહે છે. પછી શું કહે છે? પણ જે ઠગ માનતા માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાને ખોડવાળા જાનવરનું અર્પણ ચડાવે છે તે શાપિત થાવ. શું કહે છે? હી ઇઝ હેવિંગ ધ બેસ્ટ વન. એની પાસે નર છે તાજો માજો, પણ શું કહે છે કે ના, આપવાનું છે ને આપી દો ને, પ્રભુને ચડાવી દો ને. જે લંગડું લૂલું જે આવ્યું લૂંટીને લાવેલા બધું આપી દો. મારું બેસ્ટ છે તો મારી પાસે રહેશે. નો, યુ હેવ ટુ ગીવ ધ બેસ્ટ ઓફ યોર લાઈફ. યુ હેવ ટુ ગીવ ધ શું કહેવાય, તમને જે વસ્તુ તમારી પ્રિય છે એ તમારે ઈશ્વરને આપવી જોઈએ. જો પ્રભુ શું કહે છે ખબર છે? લુકની લખેલી સુવાર્તાને 26મો અધ્યાય, અને આપણી પાસે સમય નથી પણ ફટાફટ હું લેવા માગું છું. લુકની લખેલી સુવાર્તા અને તેનો 14મો અધ્યાય અને 26મી કલમમાં કહે છે કે જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, હા પોતાના જીવનો પણ દ્વેષ ના કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. શું કહે છે? આ બધું છોડો. એટલે કે આ બધાને છોડીને હિમાલય પર જતા નથી રહેવાનું. બટ યુ હેવ ટુ ગીવ પ્રાયોરિટી ટુ ગોડ. God is the first priority. You have to sacrifice yourself. You have to sacrifice your everything. તમે એનું બલિદાન આપો. અને પછી શું કહે છે કે જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. જો પોતાનો વધસ્તંભ ઊંચકીને ઈશ્વર પાછળ જવું એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટુ બેર ધ ઓન ક્રોસ? આપણો વધસ્તંભ ઊંચકવું એટલે શું? આપણો વધસ્તંભ, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ગેત્સેમાની વાડીમાં ગયા ત્યારે ઈશ્વરને આગળ એમણે ઘૂંટણે પડીને શું કીધું કે પ્રભુ મારો આ પ્યાલો મારાથી દૂર કર, આ પ્યાલો મારાથી દૂર કર. પછી શું બોલ્યા કે મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. ઈશ્વરની ઈચ્છા શું હતી? યહોવા આપની ઈચ્છા શું હતી? યહોવા આપની ઈચ્છા એ હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ચડી જાય. પાપોના બલિદાનને માટે, આખા પાપોના બલિદાનને માટે વધસ્તંભ પર ચડી જાય. અને ઈશ્વરે શું કીધું? ઈસુ ખ્રિસ્તે શું કીધું કે મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા. એટલે જ્યારે તમે તમારી ઈચ્છા પડતી મૂકીને ઈશ્વરની ઈચ્છા પૂરી કરો છો, ધેટ ઇઝ યુ આર બેરિંગ યોર ઓન ક્રોસ. ઈશ્વરની ઈચ્છાનો વધસ્તંભ, એ ઈશ્વરની ઈચ્છા છે એ તમારો વધસ્તંભ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ વધસ્તંભ હતો કે એ ઈશ્વરની ઈચ્છા એ હતી કે વધસ્તંભ ઉચકીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધે, આગળ જાય, બલિદાન ચડે. એટલે ઈસુ ખ્રિસ્તે શું કીધું કે મારી ઈચ્છા નહીં તમારી ઈચ્છા પૂર્ણ થાવ. એટલે જ્યારે તમારા જીવનની અંદર તમે તમારી ઈચ્છા મૂકી દઈને આપણે ઈશ્વરની ઈચ્છા પૂરી કરીએ ત્યારે પ્રભુનો વધસ્તંભ આપણે ઊંચક્યો, આપણો વધસ્તંભ આપણે ઊંચક્યો કહેવાય. વી હેવ બેર અવર ક્રોસ. જો 33મી કલમમાં શું કહે છે? તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુનો ત્યાગ, બરાબર, સેક્રિફાઈસ, ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. અને એટલા માટે વિધાઉટ સેક્રિફાઈસ યુ કેન નોટ વર્શિપ ગોડ. તમારું જે બેસ્ટ છે એ તમારે આપવાનું છે. પોતાનો વધસ્તંભ મૂકીને ચાલવો એટલે કે ટુ ફુલફિલ ગોડ્સ વિલ ઇન અવર લાઈફ, દેટ ઇઝ વર્શિપ. હું આ વર્શિપ સિરીઝના પહેલા સંદેશાથી આ બે વાક્ય બોલી રહ્યો છું. અને પહેલું વાક્ય તો એ છે કે ટુ ફુલફિલ ગોડ્સ વિલ ઇન યોર લાઈફ, દેટ ઇઝ વર્શિપ. એન્ડ સેકન્ડ, ટુ ફિયર ધ ગોડ, દેટ ઇઝ વર્શિપ. એટલે આપણા જીવનની દરેક ક્ષણમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક બાબતની અંદર આપણે ઈશ્વરની ઈચ્છા પૂરી કરીએ, દેટ ઇઝ ધ વર્શિપ. ગીવ ઇમ ધ બેસ્ટ ઓફ યોર લાઈફ. આપણા જીવનનું જે છે, ગીવ ઇમ ધ બેસ્ટ ઓફ યોર ટાઈમ. આપણા જીવનનું જે શ્રેષ્ઠ વસ્તુ છે એ એને આપો. તમારા સમયનો શ્રેષ્ઠ જે સમય છે તમારા જીવનનો એ એને આપો. ગીવ ઇમ ધ બેસ્ટ ઓફ એવરીથિંગ બિલોંગ્સ ટુ યુ.
તમારા જીવનમાં જે કંઈ પણ છે એમાં જે સારામાં સારું છે એ તમે એને આપો. ધેટ ઇઝ વર્શિપ. That is worship. And without sacrifice, you cannot worship. પહેલી બાબત, without love and emotions, you cannot worship God. Second thing, without reverence and without honor and without fear of God, you cannot worship God. And the third thing is without sacrifice, you cannot worship God. અને ચોથી અને છેલ્લી જે બાબત છે, that is the holiness. Without holiness, you can never worship the God without holiness. પ્રભુને તમે કદી કરી શકતા નથી. Worship is not mere music. Worship is not singing a song or hymn. Worship is not raising hands in the church, but worship is the holiness of your life. તમારા જીવનની જે શુદ્ધતા અને પવિત્રતા છે, તમારા જીવનના દરેક પાસાની અંદર, દરેક ક્ષેત્રની અંદર શુદ્ધતા અને પવિત્રતા હોવી જોઈએ. એવું નહીં કે ચર્ચમાં ગયા અને ત્યાં શાંતિથી ને ડાપણ થઈને અને ઠાવકાથી થઈને બેઠા અને પછી બહાર આવીને આપણે જે મન ફાવે તેમ જીવન જીવવાનું. નો, હોલીનેસ ઇટ શુડ બી એવરી મોમેન્ટ ઓફ યોર લાઈફ. એ તમારા જીવનની અંદર દરેક ક્ષણની અંદર એ પવિત્રતા એ જળવાયેલી હોવી જોઈએ. જો પહેલો પિત્તર 1 અધ્યાય અને 15 ને 16મી કલમની અંદર બહુ સરસ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહી. શું કહે છે કે પણ જેણે તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં તમારા જીવનમાં તમે જે કંઈ પણ આચરણ કરો છો, તમે ઘરમાં હો, બહાર હો, ઓફિસમાં હો, પાર્ટીમાં હો, લગ્નમાં હો, સ્મશાનમાં હો, કબ્રસ્તાનમાં હો, કે તમે દવાખાનામાં હો, કે તમે ગમે ત્યાં હો, તમારા જીવનની અંદર શું કહે છે કે ફરીથી વાંચું છું, પણ જેણે તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે. ઈસુ જેવો પવિત્ર છે ને એવા તમને મને પવિત્ર થવાનું કહે છે. ઇઝ ઇટ પોસિબલ? યસ, બાય ધ હેલ્પ ઓફ ગોડ ઇટ ઇઝ પોસિબલ. તમે એને સબમિટ તો થાઓ. શું કહે છે અહીં આગળ? અને શું કહે છે કે તમે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાવ. કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું માટે તમે પણ પવિત્ર થાવ. અને જો 1 કોરિન્થી 6 અધ્યાય 19મી કલમમાં બહુ સરસ વાત કહે છે. શું કહે છે? 1 કોરિન્થી 6 અધ્યાય 19મી કલમ, તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને દેવની પાસેથી મળેલો છે. હવે આ કોની માટે લખવામાં આવ્યું? આ તારણ પામેલાઓને માટે લખવામાં આવ્યું. બરાબર? જે તારણ નથી પામ્યા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નથી, they are not sanctified with the Holy Spirit. પવિત્ર આત્માથી તેઓ શુદ્ધિકરણ પામેલા જ નથી. તે ગંદકીમાં જ છે. બરાબર? પણ જે પવિત્ર આત્માથી શુદ્ધિકરણ પામેલા છે, the one who is sanctified by the grace of Holy Spirit, તારણ પામેલા છે, એમની માટે આ લખવામાં આવ્યું. શું કહે છે કે તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને દેવ પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે. આ મારું શરીર છે એ પવિત્ર આત્મા ઈશ્વરે મને આપ્યો છે, એ આ મારા શરીરમાં રહે છે. મારા અવયવો એ પવિત્ર આત્માની હાજરીનું સ્થાન છે. તો હું મારા અવયવોને લઈને શું, બાઇબલ કહે છે કે શું એને વેશ્યાના અવયવ બનાવું, એને હું પાપમાં નાખી દઉં? નો. શું કહે છે? તેનું મંદિર એ તમારું શરીર છે એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ ભયંકર મરણ વધસ્તંભનું સહન કર્યું છે. એમણે મૂલ્ય આપ્યું છે અને ત્યારે એના લોહીથી આપણે ખરીદ્યા. તો શું કરો? તો કહે છે કે તો તમારા શરીરો વડે દેવને મહિમા આપો. જીવનમાં જે કોઈ બાબતો છે કે જે તમને અપવિત્રતા તરફ લઈ જાય છે, એવી જે કોઈ બાબતો છે કે જે તમને એવા પ્રભુની હજુરમાંથી દૂર લઈ જાય છે, એવા જે સંબંધો છે કે જે તમને અપવિત્રતા તરફ લઈ જાય છે, પવિત્રતાથી દૂર લઈ જાય છે, એવી આદતો છે કે જે તમને પવિત્રતાથી દૂર લઈ જાય છે, એવા જો વ્યસનો છે અને છુપા પાપ છે અને એ વળગી રહેનાર પાપ છે, તો એ બધા આપણે આપણા જીવનમાંથી દૂર કરવાના છે. બિકોઝ વિધાઉટ હોલીનેસ યુ કેન નેવર વર્શિપ ધ ગોડ. પ્રભુને તમે વિધાઉટ પવિત્રતા વગર તમે ઈશ્વરને ભજન ના કરી શકો. જો 1 કોરિન્થી 3 અધ્યાય અને 16મી કલમ, હું લગભગ 7 થી 8 મિનિટમાં બંધ કરવા માંગુ છું. અને 1 કોરિન્થી 3 અધ્યાય અને 16મી કલમ, તમે દેવનું મંદિર છો. જો આઈ એમ અ ટેમ્પલ ઓફ ગોડ. બરાબર? તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે નથી જાણતા? જો કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો નાશ કરશે, કેમ કે દેવનું મંદિર પવિત્ર છે. આઈ હેવ ટુ બી હોલી.
My body is the temple of Holy Spirit. And that is why I have to sanctify it. I have to make it holy every time, every moment, and every minute and every hour of my life. અને કહે છે કે કેમ કે દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. વર્શિપ ઇઝ નોટ અ મોમેન્ટ. Worship is not an hour. Worship is not a music. It is not a song. It is not a service. That is only a community expression. God do not live in buildings. We do not go to the temples for worship. We make temples in our body and worship the God. આપણે મંદિરોમાં વર્શિપ કરવા જતા નથી. વી હેવ ટુ ટેક ધ ટેમ્પલ ઇન અવર બોડી. આપણા શરીરની અંદર આપણે એ પવિત્ર મંદિર ઊભું કરવાનું છે. એન્ડ વી હેવ ટુ વર્શિપ હિમ વિથ એવરી મોમેન્ટ એન્ડ એવરી આવર ઇન અવર લાઈફ. ઇટ ઇઝ નોટ વર્શિપ. એ કોઈ એક સમયમાં કે હું 10 મિનિટ પ્રભુનું ભજન કરીને આવું છું. નો, દેટ ઇઝ નોટ વર્શિપ. યુ હેવ ટુ બેર ધ ટેમ્પલ. યુ હેવ ટુ ટેક ટેમ્પલ વિધિન. તમારા જીવનની અંદર એ ટેમ્પલ તમારે લઈને ફરવાનું છે. અને એવરી મોમેન્ટ યુ હેવ ટુ બી અ વર્શિપર ઇન યોર બોડી, ઇન યોર લાઈફ. અને દેટ ઇઝ કોલ અ ટ્રુ વર્શિપર. પ્રભુ એવાને ખરા ભજનારા એ છે. આત્માથી અને સત્યતાથી ભજવું એ છે કે તમે પવિત્ર હો. અને ઈચ એન્ડ એવરી મોમેન્ટ શુડ બી એક્સપ્રેશન ઓફ વર્શિપ. તમારા જીવનની અંદર એ એક ઘડી એ વર્શિપને પ્રગટ કરતી હોવી જોઈએ. યુ કેન નોટ વર્શિપ ગોડ વિદાઉટ લવ and emotions. You cannot worship God without reverence and honor and the fear of the God. You cannot worship God without sacrifice, and you cannot worship God without holiness. પવિત્રતાથી જે છે તમે પવિત્રતા વગર તમે એનું ભજન ના કરી શકો. અને જે પવિત્રતાની બાબત લખવામાં આવી છે થેસાલોનિકીની અંદર, ચોથી બાબત હું તમને વંચાઈ દઉં. પવિત્રતામાં જો થેસાલોનિકીમાં શું કહે છે, એ જે કલમ વાંચવાની આપણે રહી ગઈ છે તે 10મી કલમ પવિત્રતા માટે શું કહે છે? બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારું. સૈન્યનો દેવ યહોવા એમ કે છે. માલાખી 1 અને 10 શું કહે છે? બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે. એટલે તમને મારી વેદી પર આવીને કંટાળો તમને ઉપજે છે. તમે લૂલા અને લંગડા એવા સેક્રિફાઈસ લાવીને ચડાવો છો. એ બધું એટલે મારી વેદીને તમે અપવિત્ર કરો છો. એટલે એવો કોઈ માણસ છે કે જે મારી વેદીનું, મારા મંદિરનું બહારનું બંધ કરી દે ને તમને અંદર પેસવા ના દે, એટલે મારા મંદિરની પવિત્રતા જળવાઈ રહે. આ શરીર એ ઈશ્વરના પવિત્ર આત્માનું મંદિર છે. આપણે આપણી આંખો, આપણા કાન, આપણા મોઢા એ બધું શટર બંધ કરી દઈએ કે જેથી એ ગંદકી આપણા શરીરની અંદર જાય નહીં અને ખાલી પવિત્ર આત્માની હાજરી આપણા શરીરની અંદર રહે. હોલીનેસ, પવિત્ર આત્માની હાજરી આપણા શરીરની અંદર. અને વિધાઉટ હોલીનેસ યુ કેન નોટ વર્શિપ ગોડ. વિધાઉટ સેક્રિફાઈસ યુ કેન નોટ વર્શિપ ગોડ. વિધાઉટ રેવરન્સ યુ કેન નોટ વર્શિપ ગોડ. વિધાઉટ લવ યુ કેન નોટ વર્શિપ ગોડ. એન્ડ ધીસ ઇઝ વોટ વર્શિપિંગ ગોડ ઇન સ્પિરિટ એન્ડ ટ્રુથ. આત્માથી અને સત્યતાથી ભજવું એ તો આ છે. અને છેલ્લી કલમ હું તમને વંચાઈને બંધ કરીશ. અને મેં તમને કીધેલું કે આપણે એવું વાંચીએ છીએ કે ઈસુ રડ્યો, ઈસુ દુઃખી થયો, ઈસુ ગુસ્સે થયો, પણ આપણે એવું વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ હસ્યો, ગોડ લાફ્ડ. તો એ બાબત હું તમને બતાવવા માંગુ છું કે પ્રભુ ક્યારે હસે, પ્રભુ ક્યારે ખુશ થાય. તો જો મારી સાથે કાઢો યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય 9મું કલમ. આટલું 2 મિનિટની અંદર આ બંધ કરી દઈશ. અને શું કહે છે? યોહાનની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય 9મી કલમથી આગળ કહે છે, જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે. તમે મારા પ્રેમમાં રહો. જો બાપે મારા પર પ્રેમ રાખ્યો તમે મારી પર પ્રેમ રાખો. આપણે પહેલું જે જોયું કે વિધાઉટ લવ યુ કેન નોટ વર્શિપ ગોડ. બરાબર? એટલે કે તમે મારા પ્રેમમાં રહો. કે છે જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાડીને તેના પ્રેમમાં રહું છું તેમ જો તમે મારી આજ્ઞાઓ પાડશો તો તમે મારા પ્રેમમાં રહેશો. આપણે આજ્ઞા ક્યારે પાડે? જ્યારે આપણે એને માન આપતા હોય, આપણે જ્યારે એનો ભય રાખતા હોય, અને આપણે જ્યારે આપણે આપણી બાબતો પડતી મૂકી દઈને સેક્રિફાઈસ, આપણે એને માન આપીને આપણી સેક્રિફાઈસ, આપણી વસ્તુ મૂકી અને આપણે એને એની આજ્ઞા પાડીએ છીએ. બરાબર? તો
તો કહે છે કે તમે મારા પ્રેમમાં રહેશો. અને શું કહે છે? ત્યારે એટલે પવિત્રતામાં તમે જીવશો તો શું કહે છે? ત્યારે તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને આ વચનો કહ્યા છે. પ્રભુનો આનંદ શામાં સંપૂર્ણ થાય? પ્રભુનો આનંદ શામાં રહે છે? પ્રભુનો આનંદ મારામાં અને તમારામાં રહે છે. ક્યારે તમારામાં અને મારામાં રહે છે? જ્યારે આપણે આત્માથી સત્યતાથી વર્શિપ કરીએ. વર્શિપ ઇઝ ધ કી to express our love, our gratitude, our reverence, our sacrifice and our holiness towards God. અને વર્શિપ એ એક એવી વસ્તુ છે, in worship we can sense the joy and the mirth of God. જ્યારે પ્રભુને વર્શિપની અંદર આપણે હાજરીમાં આપણે આવીએ છીએ ને, ત્યારે પ્રભુનો આનંદ આપણે માની, ઈશ્વરના મુખ પર એના મુખ પર હાસ્ય આવે છે, એના મુખ પર હાસ્ય આવે છે. અને આજે સાંજે આપણે વાલાઓ નક્કી કરીએ કે શું આપણી વર્શિપ એવી છે કે જે પ્રભુ બાઇબલમાં એની માટે લખ્યું નથી કે ઈસુ હસ્યો, એ પ્રભુના મુખ પર આપણે હાસ્ય લાવીએ. પ્રભુ આ સમજવાના માટે તમને અને મને સહાય કરે. આ વર્શિપનો મારો છેલ્લો મેસેજ હતો અને મારી તમને દરેકને વિનંતી છે, આ દરેક સંદેશા 8 સંદેશા તમે સાંભળશો, તમારા જીવનમાં તમે આત્મામાં વધારે દ્રઢ અને મજબૂત થશો. અને આત્માથી અને સત્યતાથી ઈશ્વરનું કેવી રીતે ભજન કરવું, એ જ આપણા જીવનના માટે ઈશ્વરનો ઉદ્દેશ છે. ઈશ્વર આપણને એના માટે જ ઉત્પન્ન કર્યા છે. અને જો એ આપણે નથી કરતા તો વી વિલ બી ઇન ટ્રબલ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા અજાયબ જેવા વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ બી તમારા લોકોમાં વવાયા છે અને જેઓ હજુ સાંભળશે પછી ને વવાવાના છે, એ બધા બીને ઈસુના લોહીમાં અમે ઢાંકીએ છીએ. શૈતાનને અમે તોડી નાખીએ છીએ એની તાકાતને. પ્રભુ, એ બી એ તાણી ના જાય. પ્રભુ, એવું તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, તમારા લોકને તમે આત્મામાં ઢંઢોળો પ્રભુ, અને પ્રભુ તમારી પર પ્રેમ કરતા શીખે પ્રભુ, તમારી માન રાખતા શીખે પ્રભુ, તમારી માટે જતું કરતા શીખે, તમને બેસ્ટ વસ્તુ આપે અને તમારામાં પ્રભુ તેઓ પવિત્રતા મેળવતા શીખે, એવું તમારી પાસે માગે છે. આત્માથી અને સત્યતાથી ભજન કરવાને માટે તમે તેમને સહાયને મદદ કરો, એવું તમારી પાસે માગે છે. એમના જીવનની વિરુદ્ધ ઉઠનારી તમામ અંધકારની સત્તાઓ જે એમને પાછા પાડી રહી છે, ઈશ્વરના નામમાં હું એમને બાંધી દઉં છું. એ બધી તાકાતને ઈશ્વરના નામમાં હું બાંધી દઉં છું, એને તોડી નાખું છું. અને પ્રભુ, આ તમારા લોકને ઈશ્વરના નામમાં હું વિજય જાહેર કરું છું. અને પ્રભુ, તમે એમને મજબૂત કરો, તમારામાં દ્રઢ કરો, એવી મારી આ પ્રાર્થના અને વિનંતી મારા ધન્ય સ્વામી ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદિત કરે. થેન્ક યુ. ગુડ નાઇટ.